શ્રી હનુમાન પુરાણ પુષ્પ 44। હનુમાનજીએ આત્મસમર્પણ કરવાની તૈયારી બતાવી એટલે સુરસાના આનંદની અવધિ ન રહી। હનુમાનજીને ગળી જવા સુરસાએ હનુમાનજીના શરીરથી સવાયું મોઢું પહોળું કર્યું। સુરસાનું ખુલેલું મુખદ્વાર અતિ વિશાળ ગુફા જેવું લાગી રહ્યું હતું। હનુમાનજીએ અંદાજ લગાડ્યો તો એનો વિસ્તાર પૂરા 1 યોજનનો લાગ્યો। હનુમાનજીએ પોતાનું શરીર 2 યોજન જેટલું વધારી દીધું। સુરસા વિચારમાં પડી ગઈ, આ તો મારા માથાનો નીકળ્યો, એનો આહાર હું કરી ન શકું, એટલે મારા મુખના વિસ્તાર કરતાં પોતાના શરીરનો વિસ્તાર ઉત્તરોત્તર વધારતો જાય છે, પણ હું એ કાંઈ કમ નથી। મનમાં આમ વિચારીને સુરસાએ મુખનો વિસ્તાર 3 યોજનનો બનાવી દીધો। પોતાના મુખ જેવડો મોટો આહાર સાપ સહેલાઈથી ગળી શકે છે, ગળીને તરત જ પચાવવા જઠર પાસે મોકલી આપે છે, પણ હનુમાનજી તો સુરસાથી મોટું ને મોટું રૂપ કરતા જ રહ્યા। આમ એકબીજાની સ્પર્ધા કરતા સુરસાના મુખનો વિસ્તાર 1000 યોજનનો થઈ ગયો। વિચક્ષણ બુદ્ધિ ધરાવતા હનુમાનજીએ તરત જ નાના ઉંદર જેવડું પોતાનું રૂપ અણીમાં સિદ્ધિથી કરી લીધું અને સુરસાના મુખમાં પ્રવેશી ગયા। સુરસાના વિશાળ મુખમાં પળવાર પૂરતા જ પ્રવેશી તરત જ હનુમાનજી બહાર નીકળી આવ્યા। સુરસાને કાંઈ સમજણ પડે એ પહેલાં જ હનુમાનજી બહાર નીકળી બોલી ઉઠ્યા, માતાજી, હું તો હવે મુખમાંથી અનાયાસે નીકળી ગયેલો એઠો કોળિયો કહેવાઉં। ઉચ્છિષ્ટ તો આપ કોઈનું ખાતા જ નથી। બોલો, હવે આપની બીજી કઈ ઈચ્છા છે તે જણાવો। આપની એ ઈચ્છા પરિપૂર્ણ કરતાં મને આનંદ થશે। હનુમાનજીની ચાલબાજી સુરસાના સમજવામાં સારી પેઠે આવી ગઈ। સુરસા પોતાનું અસલ રૂપ ધારણ કરતા પ્રસન્ન વદને બોલી, હનુમાન, તારી પરીક્ષા કરવા મને દેવોએ મોકલી હતી। હવે મને તારા બુદ્ધિબળની પાક્કી ખાતરી થઈ ગઈ છે। તું તો રાવણ જેવા રાવણને વેચીને ચણા ખાઈ જાય એવો ચકોર છે। જા ભાઈ જા, હવે તો જલ્દી લંકા ભેગો થા। તું મારી પરીક્ષામાં સફળ થયો છું। રામજીનું કાર્ય કરવામાં પણ તને જ સગળો યશ મળશે। મારાય અંતરના આશીર્વાદ છે। તારો માર્ગ મંગલમય હોવ। તું હવે ખુશીથી લંકા તરફ જવા પ્રયાણ કર। સફળતા તારું ભાવભીનું સ્વાગત કરવા તૈયાર છે। તારા માર્ગમાં આવતા સઘળા વિઘ્ન વિનાયક ભગવાન દૂર કરે તેવી હું પણ એ વિઘ્નહર્તાને પ્રાર્થના કરું છું। નાગમાતા સુરસાને હનુમાનજીએ પ્રણામ કર્યા। સુરસા સ્વર્ગલોકમાં વિદાય થઈ। ગતિ અવરોધ માર્ગમાંથી હટી જતા હનુમાનજીએ આગળ પ્રયાણ કર્યું। નાગમાતાના અવરોધથી પ્રવાસમાં વિલંબ થયો હતો, એટલે હનુમાનજીએ ગતિમાં વધારો કરી લંકા બાજુ ઉડવા માંડ્યું। એમના મનમાં અત્યારે લંકા જલ્દી પહોંચવાના વિચારો ચાલી રહ્યા હતા। જાનકી માતાના દર્શનની તાલાવેલી લાગી હતી, પણ એમની આ પવનવેગી ગતિ એકાએક રોકાઈ ગઈ, જાણે કોઈએ મૂઠ મારી ન હોય। એક ડગલું પણ હનુમાનજી આગળ વધી શક્યા નહીં। સમગ્ર શક્તિ લગાડવા છતાં આગળ ન વધી શકાયું, એટલે હનુમાનજીએ ગગનમાં નજર ફેલાવવા માંડી। કોઈ દેવ તો ફરીથી મારી પરીક્ષા લેવા આવ્યો નથી ને? સુરસાને ગયે હજી પળ પણ વીતી નથી। કોઈ દેવી શક્તિ તો ગતિ નથી રોકી રહી ને? આમ આકાશ તો ચોખ્ખું હતું। હવે હનુમાનજીએ નીચે સમુદ્રમાં વહેતા જળ તરફ નજર કરી। કોઈ ઋષિમુનિ જળમાં રહીને તપ કરતા હોય અને એમની તપશ્ચર્યામાં અનાયાસે હનુમાનજી કદાચ વિઘ્ન આવ્યું હોય તો માત્ર ગતિ જ નહોતી અવરોધાઈ, સાથે સાથે જળમાંથી કોઈ પોતાને નીચે ખેંચી રહ્યું હોય તેવો અનુભવ પણ થવા લાગ્યો। ખૂબ જ ધ્યાનથી મહાસાગરના વહેતા જળ તરફ જોવા માંડ્યું। પાણી શાંત હતા। પાણીની નીચે કોઈ હોય તો પણ સ્પષ્ટ દેખાઈ શકે એમ હતું। પાણીની નીચે એક ભયંકર રાક્ષસી હતી। પાણીમાં પડતી હનુમાનજીની છાયાને એ રાક્ષસીએ બંને હાથથી મજબૂત પકડી રાખી હતી। દાંત ભીસી સઘળું જોર લગાવી છાયાને પાણીની અંદર ખેંચવા પ્રયત્ન કરી રહી હતી। રાક્ષસીનું આ દુષ્ટ કૃત્ય જોઈ મારુતિનો ગુસ્સો 7મે આસમાને પહોંચી ગયો। એમને રાક્ષસી પર ખૂબ દાજ ચડી। જળના જીવોથી પણ આનું પેટ ભરાતું નથી। જળમાં તો પાર વિનાના જીવો છે। આકાશમાં ઉડતા કેટલાય પંખીઓની છાયા પકડી પાણીમાં પટકી ઉદર તૃપ્તિ કરતી હશે। હનુમાનજી હવે પોતાને આકાશમાં રોકી રાખવાને બદલે નીચે સાગરમાં કૂદી પડ્યા।
કૂદકો મારવામાં સમગ્ર શક્તિ લગાવી દીધી હોવાથી અને કૂદકો રાક્ષસીના મસ્તકનું નિશાન લઈને જ મારેલો હોવાથી હનુમાનજીના પાદ પ્રહારથી રાક્ષસીનું મસ્તક ચીરાઈ ગયું. સમુદ્રનું જળ રાક્ષસીના રક્તથી લાલચોળ બની ગયું. રાક્ષસીના નિશ્ચેતન બનેલા દેહનું ભક્ષણ કરવા જળચરો એના ફરતા વીંટળાઈ વળ્યા. હનુમાનજીએ લંકા તરફનું પ્રયાણ ગગન માર્ગે આગળ ચલાવ્યું. મનમાં વિચારવા લાગ્યા, નાગમાતા સુરસાએ આપેલા આશીર્વાદ ફળ્યા. બરાબર આ જ વખતે દેવોના વિમાનો આકાશમાં ધસી આવ્યા. એક વિમાન તો હનુમાનજીની પાસે ઉડવા માંડ્યું. એ વિમાનમાં બેઠેલા દેવ બોલ્યા, પવનપુત્ર, હવે તો તમારો પ્રવાસ નિર્વિઘ્ને પસાર થશે. અત્યારે સમુદ્રના જળમાં તમે જે રાક્ષસીની હત્યા કરી નાખી તે રાહુની માતા સિંહિકા હતી. તે એટલી બધી બળવાન હતી કે અમે એનો વાળ વાંકો નહોતા કરી શકતા. એટલે તો રાક્ષસરાજ રાવણે લંકાની ચોકી કરવા એને મહાસાગરમાં રાખી હતી. લંકા ભણી આકાશ માર્ગે આવતી કોઈ પણ વ્યક્તિ કે વિમાનને એની છાયા પરથી પકડી લઈ એ રાક્ષસી એને જળમાં પટકતી હતી. આજે તેની હત્યા કરી તમે અમારા ભયને નિર્મૂળ કર્યો છે. ખરેખર તમે પરાક્રમી છો, ધીરજવાળા છો અને બુદ્ધિમાં પણ કુશાગ્ર છો. તમારા આ સર્વોત્તમ ગુણોને અમારા નમન છે. દેવો તો હનુમાનજીને અંતરની આશીષ આપી વિદાય થયા. પણ હનુમાનજીને વિચાર કરતા કરી દીધા, લંકામાં માત્ર બળથી કાર્યસિદ્ધિ થઈ શકે તેમ નથી. તેની સાથે કળ પણ જોઈશે. ધીરજ વિનાનું સાહસ નિષ્ફળ નીવડશે. પણ રામજીના આશીર્વાદનું બળ અમોઘ છે. લંકામાં આવનારા અવરોધો સામે એ બળ સબળને સફળ પ્રતિકારક બનશે. વિચારમાં ને વિચારમાં ત્રિકૂટ પર્વત ક્યારે પાછી આવી ગયો એની હનુમાનજીને ખબર ન પડી. એ તો રામજીનું નામ લઈ પર્વતના એક શિખર ઉપર કૂદી પડ્યા.